મારી વહુને તો તેડી આવ્યો છો, પણ જ્યાં સુધી મારી બોન આરે સમાધાન નહીં થાય ને ત્યાં સુધી મને હક નહીં થાય. અલી સાંભળે જ બારી આવી તો હું રાયડું નાખો છો. જો તને તેડી આવ્યો છો બરોબર, પણ છે ને હજી તારે છે ને મારી બોનની માફી માંગવી પડશે, નકર આ ડખો પતશે નહીં. બાકી તો હું આજે નહીં માંગુ કાલે નહીં માંગુ. મેં નથી ને કાળી તોરી કીધી. તો પછી એટલું સમજી લે કે આ ઘરનું આંગણું તને કોઈ દી જિંદગીમાં સડવા નહીં દઉં. આ તો જો અહીંયા ખાલી માફી જ માંગીશ કે એના પગ નહીં ચાલુ. આ પણ છે ને હાલ અત્યારે જ જવાનું થાય છે, અને આમ જો માફી માંગી પછી એને ડખો પતાવી ઘરે વ્યાજ. એ હારું હાલો. હાલ લખોટી કરવાની જ નહીં, આપણે બાયા સહી તો પતાવવું પડે. જઈ જાય એ તને કહું છું હવે કેટલીક વાર છે, ટિફિન ભરી લીધું હોય તો હાલ જલ્દી વાડીએ જવાનું મોડું થાય છે. હજી અહીંયા મારે કોરવાણ કાઢવાનું છે. બોલો એ પણ ભરી લીધું. હાલો હાલને જલ્દી અહીંયા વાડીએ જવું જોઈશે. એ હો. અને હું શું કહું છું, શું તારા ભાઈના હારે વ્યવહાર પૂરો એટલે પૂરો જ. શું હા. હવે કોઈ દી અહીંયા જવાનું નામ ન લે. મારે શું કરું? મારા ભાઈ મારું કેટલું રાખે છે, પણ અમારા ભાભી કેવા ભટકાઈ ગઈ છે. હવે તો મારે કોઈ દી અહીંયા જવું એમ નહીં થાય. અહીંયા જેટલી વાર જઈ એટલી વાર રોવા ધોવાનું હાલતું હોય ને કાબાજીને બેઠ્યું હોય. સમજી લીજે હવે તારું ઘરે કહેતોય ભલે અને તારું અહીં પિયર કહેતોય ભલે. હવે સાંઈ જવાનું નામ ન લેતી મને કોઈ કહેતી નહીં. એવું હાલો આમ. હાલ આમ જલ્દી વાડીએ હાલ, કામ કેટલું. હા પટેલ ઉભા રહ્યો. એ બોલો બોલો. એ હા દાદાજી કેમ આ બાજુ પછી? એ કાંઈ ને જવું છે માર બોન ના ઘીરે. એવું છે હે? ઓ ડખો થયો તો હા એટલે ઈ પતાવા જાયા છે સમજ્યા. એવું છે. છે ને ઘરે. હા હા ઘરે જ છે. પછી આમાં ખબર છાપ્યો આવશો? હા કાંઈ વાંધો ને નવરાય જરશે તો આવજો. હાલો ને. એ હારું જાવ હાલો. હા તો વાંધો નહીં. હા જાવ હાલો હું આવું ઈ બાજુ હાલો. બોલો મારે ઠંડા જવા કેટલું બધું આઘું જવું પડે છે. મારે ઘરે એક બાથરૂમ બનાવવું દેશે. લાય હું ડબલું મૂકીને ઓલા મગનાને ઘરે જાઉં. હા એટલે ફરવા જવું છે, પણ સાંભળે મારા બાપા રે અને પૈસા દેતા જ નથી. અને આમ જો ક્યાંક મારા દીકરા હાંઘરી દે જડતા જ નથી. 100-200 જડે ને તો એ વાપરવા થાય, પણ ક્યાં હાંઘરે એ જ નથી સમજાતું. હા અરે બીડીયું ઠૂઠાઈ નથી રહેવા દેતા મારા બાપા એ હારું. કિની વાર હાર વાતો કરે? હે કિની યાર વાતો કરે? હા ગીરિયા તારી મને શા નાગી યાર જો ને ટાંગા ભાંગી નાખી. હે ઇનામ શું વાંધો ના ગીરિયામાં? મને બધી ખબર તમે શા નીકળો છો ની. શા નીકળી? શા રખડવા ભાગી જાવ તારી મને શા જો ને ટાંગા ભાંગી નાખીશ. ઘર ઘરે જવું જાવ છું. શા ઓલા મગનાન ઘરે જાવ છું. અહીંયા તમારા બાપા શું નથી ડખો પતાવા જવાનો મહેમાન આયા છે. ડખો? હા. પેલા અહીં ઘરનો ડખો પતાવો પછી બહારના પતાવજો. આ ઈ પતા દે તું મૂંગો રે. હાલ હું જાવ છું. આ રોટલા ઘડવા કોઈ છે નહીં, બધાને કાઢ મૂક્યા તમે. બાજી બહારના ડખા પતાવશે, ઘરનો ડખો અહીંયા રહેવાતું નથી, મને જોવાતું નથી. બોલો મારા બાપાનું શું કરવું? ઉતાર એટલે પણ અહીંયા કોઈ દેખાતું કેમ નથી? એ બોલ એ કોઈ નથી ઘરે. કોઈ દી હોય છે? હવે આટલામાં શાક જાય છે, હમણાં આવશે. ઘડીક બે છે સાઈની માની. હા હું તો બેઠી જ છું. અને કઈ ફતવા કરતી નહીં આવે ત્યારે. મેં ક્યાં કોઈ દી ફતવા કર્યા છે? હા ભાઈ તારા લીધે તા ભવાળો થયો ને પાછી કઈ મેં ક્યાં કઈ કીધું. હા બસ તમે મૂંગા મારો. સમજો હા તું રહી ને અહીંથી આ ઢેફા ને બેફા બધા અમે હરખા પારે સડાવવા બન તો હું મોટર ચાલુ કરતો હોઉં અને પાણી કરી દેવું ચાલુ. એ હા. ટિફિન મૂકી દે અહીંયા, ચાઈને હારે રખડાવું. હાલ હું મોટર ચાલુ કરવા જાઉં છું. એ હો જાવ. મનમાં ગુણ કરે ગાયરું દેશ ને. એ કાંઈ ગાયરું નથી દેતી. એટલે હે ને ખાલી માફી જ માંગવાની. તમે એમ કહો પગ જાય ને આ કે તો હું એવું નથી કરવા આવ્યું. હો હા ભાઈ હવે લપ મૂકીને લપ તો હું કે ક્યાંથી? આ બનેવીની હવે શા વહી જાય ગામમાં છે. હું જાવ બોલાવ. મગનોની કોઈ નથી આ ઘરે? ના એટલે જ તેને હું ઈ જ કહું છું ક્યાં જશે. હા તો ઈ વાડીએ જ ગયા છે. જો હું બોલાતો હોઉં. હા તો બોલાય આવો જાવ ખાઈ. હા પછી તમારો ડખો રહ્યો પતાઈ નાખજો. હા ડખો પતાવવા જ આયા સેવી. હા હારું આવ્યો હું બોલાતો હોઉં. જાવ અને સેને કાંઈ બોલતી નહીં બરોબર. એ મારે કાંઈ બોલવું જ નથી.
ઓન અમારા જીરું સારું થઈ જાય ને તો સારું. તો આમાં કેટલા બધા પૈસા આવે ને તો અમારા ઉસીનાવાળા છે ને એને દઈ દઈ, એટલે અમારે ઉપાધિ નહીં. એ ટપુ કાકા અહીંયા સૌ બોલો ને. એ મગનો છે ને જો, એ આમ પાણીની મોટર ચાલુ કરાઈ ગયા. જો એ જો હાલા આવે જો. એ મગના અહીંયા હાલ, જલ્દી અહીંયા હાલ. મારે મગનાનું કામ છે. શું કામ છે? એ તમારા ભાઈની આયા છે અહીંયા. મારા ભાઈની? હા, તમારા ઘરે આયા છે. એ બોલો ને ટપુ કાકા, શું તાર- ગાડી પાડો છો? એ તાર હારોની આયા છે, ડખો પતાવા. હાલો ઘરે હાલો, કોના કરી? તારા ઘરે. ના રે ના, એના ખોબા લઈને હું દોડ્યા આવ્યા છું. વ્યવહાર કટ કર્યો એટલે કટ. એ પણ માફી માંગવા આયા છે ભાઈ, તું હાલ ને સાનો માનો. માફી બાફી માગે 17 વાર માફી માગે તો નહીં પતે. પૂછી લ્યો, અમે બે નક્કી માણાએ કરી લીધું છે કે હવે વ્યવહાર નથી રાખવો એટલે નથી રાખવો. પણ જી હોય એ થોડોક તો વ્યવહાર રાખવો પડે. ટપુ કાકા ઘરે આવશું તો અમારે બાજવાન થશે. હવે પછી નો કહેતા. એ નો બદન થાય, હું સૌ હાલો હારે. આ ટપુ કાકા નહીં માને. આ ટપુ કાકાને લીધે જવું પડશે. હાલ 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 તું. બોલો. હાલો. મને તો અહીંયા ના પાડી હતી કે મને કેમ કીધું કે તારે છે ને મારા ઘર નહીં આવવાનું. તો એ આવીને શું એને કાઢી બધી કોઈ બોલતા ને સમજો બધું ઈ આવડે છે. હા, ઈ બધું જી હોય ઈ પતી જશે. હાલો ઘરે તો હાલો પેલા. હાલ ઘરે જઈને વાત તો કરો, પછી ખબર પડે ને કઈ. મને ખબર છે મારા બોનને એને છે ને વધુ ખોટું લાગી ગયું છે. ઓલા બાપા બોલાવા ગયા, આમ જો કેટલી બધી વાર લાગી, એ અહીંયા મનાવતા છે. પણ આમ જો જી થાય બરોબર, તું છે ને મારા ભગવાન માફી માગી લઈ જાય એની પાસે. એ મેં ચા એમને કારક તારા બહુ કીધા છે. એ આવો આવો બની આવો આવો. હા તે આ કઈ તમારું ઘર નથી. આવો આવો મંડાણા છો, અમારું ઘર છે. પણ બનેવી અને મૂંગો માર સમજી લીજે, અમારી ઝૂંપડી રહી ને અમારી માટે મહેલ જ છે. તમને આવું પૈસા વાળાને થોડું કઈ ગમે? દોડ્યા આયા છો અહીં, શું કઈ કામે આયા છો? અરે બનેવી, તમે મારી હારે શ્યાં દુશ્મની કરો છો? આપણે કોઈ દી એવું રાખ્યું છે, જે કર્યું એ આને કર્યું, અને ઈ હાટે તો અમે આયા માફી માંગવા આવ્યા છે. બોન તું તો કાંઈક સમજાય. આમ જો ભઈલા, મારે છે ને આ સસુરી ભાઈ છે ને કાંઈ માફી ન મગાવી. હું તને નાત પાડી દઉં છું. આને છે ને તું અહીંયા ન લાવતો, અને અહીંયા તું આને લાવીશ ને તો હું તને છે ને તને ના પાડું. એ સસુદર કોને કે તને સૌથી. અને તને મારા પગે હવે ભારે પડવા માંડ્યા. અને તમને હું નાત બાટી હતી ને કે મારે આ કાંઈ માફી માંગવાની જરૂર નથી. જોઈ લે પરાણીએ લાવે, પરાણીએ નીકળો. અમારે તમારી હારે વ્યવહાર રાખવાનો જ નથી એ થતો. અમારે નથી રાખો. એ પણ બાજોમાં શાંતિથી તમારો ડોહ ડખો પતાવવા, ઘર ઘરમાં બાજવાનું ન હોય. આમાં કેમ ડખો પતે? આને પૂછો તમારે બોન ને, સસુદર ને બસુદર કે અને ખબરદાર જો મારું નામ લીધું તો. આમ જો ભઈલા, બાજવા મળી ને મારે છે ને આન પાસે કાંઈ માફી ન મગાવી. આ પાછી છે ને હતી ને એવી થઈ જાય. એ આ સમજો શેલી પેલી દાણ કહું છું, તમારે ડખો પતાવવાનો છે કે નહીં? હવે ડખા પતાવવાની ક્યાં વાત કરો છો? નથી પતાવો. અને હાલો ઘર ભેગા. એ બાજુ નથી, ડખો પતાઈ નાખો ને. આ તો ઉપટ ને આથી ને એ તું તો ગુંગી જ રહી આમ છે. જો ભઈલા, આમ જો કેવા એ, ઠોકા તારી બાયડીને સમજા, તું બાયડીનો બોલો છો. તું સમજને બાપા ઈ નહીં સમજે. હું સમજીશ જ નહીં. અને મેં તમને ના પાડી ને હાલો કરે અહીંથી. પેલેથી સમજાવ્યું હોય તો સમજે ને. તારી માં મોઢે ચડાવી અમારે એ તારે એટલું બધું બોલવાની જરૂર નથી હો. તમે છે ને મારી બોન દીધી ને ઈ જ ભૂલ કરી. એ બાજુ નથી પણ એ રેવા દ્યો. એ મગના તું તો સમજ પણ. અજમા મારી બાયડીને અજમા. હલામ કરે. એ ડખો પતાવવાનો તો આ તો વધારીને મૂકી દીધો તમે. એ ટપુ કાકા, તમે ઘરે જાવ તો. હાથ પાડવા આવીને બેઠા એ ખોટા ડખા કરાવો છો. બોલો હવે તો મારો વાંક કાઢે છે. મને ખબર જ હતી આ મારી માં છે દેવી. પણ તારે એની હારે નો બધાય, પોતી એક ને ભલા માણી. પણ ઈ બાજવા મળી, હું કાંઈ નથી ભાઈ. તારો ભાઈ મને પોતી જાય, એની બાયડી આપણને પોતી જાય. એમણે હું ખાય હે ઈ જ ન ખબર પડતી. રોવું નથી, સાની રહી જાવ. હવે એની હારે વ્યવહાર જ ન રાખવો આપણે.